જય માતાજી બધા મિત્રોને। તો આપણે જો પાછો સવારમાં એક ન્યૂ બ્લોગ આપણે વાડીએ આવી ગયા હવી કામમાં હતા અને અત્યારે અને જો ફરતા આપણે ઢોર બાંધ્યા છે આપણી વાડીમાં અને દી પણ ઉગી ગયો છે મસ્ત એનો સૂરજ અત્યારમાં તો ઝાડવા આડા આવે છે પણ તોય દેખાય છે આપણે સૂરજ દાદા। તો હાલો હવે સવારમાં આપણે ખાવાનું છે તો ખાઈ લેવી પછી આગળ બ્લોગની શરૂઆત કરવી। તો હાલો ખાને આપણે ખાવાનું થઈ ગયું છે। જો આ રોટલા ને એવું છે ને આપણે તો ખાધું દૂધ ને જો ચા બનાવી હતી અને પોપૈયું તો આપણે રોજાનું હોય જ કેદીક જ ન હોય ખાવામાં। પોપૈયા હવે પાકતા જ હોય હાલતા એક ભેગું એટલે આપણે પોપૈયું ખાવાનું હોય જ ડેલી। તો જો એમાં બી કાઢે છે પછી શીરું કરીને પોપૈયું ખાવી આપણે અને આપણે જો હવારમાં એ આમું જો ને આમાં જો આવી ગયું ક્યાં રોટી ખાવા મળ્યા બે જો આ બે મીંદડા અમારા જે છે પાળેલા પણ નથી હંતા આવ્યા નોકા જો રોટલી ખાઈ છે। તો હાલો ઈ ખાઈ લે રોટલી ને આપણે પોપૈયું મળે છે ઈ ખાઈ લેવી। તો પોપૈયું ખાઈ લેવી ને પછી આગળ આપણે કામ ઢોરનું નથી નીર નાખવાનું ને એવું કરવાનું। તો હાલો મિત્રો આપણે ખાઈ પી લીધું અને ઢોરને નીર નાખવાની કેવડી બાકી છે ને બીજી હુકલ નીર નાખી દીધી અને હવે આવ્યા હવે પાણી વાળવા। જો તમને અવાજ આવે છે મોટર ચાલુ કરી દીધી છે આપણે મોટર ચાલુ છે અને આ બાજ કેરામાં પાણી જાય છે। તો આ રહ્યું ને આપણે ખાતર નાખવાનું છે આપણા કેરામાં। તો આ ખાતરના ગાંગડા છે ને એ પાણીમાં મૂકવાના છે આપણે। તો હે ને જો આઈડિયા ખાતરના ગાંગડા આપણા મકાઈમાં પાણી પાવી હેવી ને એમાં જો આ રીતે મૂકી દઈશું। આ રીતે મૂકવીને એટલે પાણીમાં ઓગળવા મળી ગયું। જો આ ખાતર રહ્યું ને એ આ રીતે આપણા મકાઈમાં પાવી હેવી ગાંગડા છે ને તો ઓમય નખાય નહીં મોટી મકાઈ થઈ ગઈ છે ને તે એટલે આ રીતે મૂકી દેવી ને જો આ ગાંગડો જો આ જો ઘડીકમાં તો ખોવાઈ જાહે એટલી જલ્દી ઓગળી જાહે આમાં। તો આ રીતે આપણે ખાતર પાવાનું ચાલુ છે મકાઈમાં અને પાણી વાળવું પછી આ ઘઉંમાં પાવું છે। તો આ રીતનું આપણું કામ ચાલુ છે આજનું। તો બ્લોગ છેલ્લે સુધી જોઈજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે આ રીતે પાણી વાળવી હેવી તો હાલો પાણી વાળવા મળ્યું। તો હાલો આપણે ડોબાને નીર નાખી વાળી છે લીલી ગાયું ને સેવડી નાખી દીધી। આ પાછળ આપણે દેખાય ને સેવડી એમાં જ કાપીને અને આપણે કીધું ખાવી થોડીક સેવડી ખાવાની મજા આવે। તો પાણી ચાલુ છે ઘઉંમાં પાણી વાળતો જાવ સેવડી ખાવ ઢોરને નીર નાખીને આવ્યો કેરા લાંબા છે ને એટલે વાર લાગે છે પાણીને પૂગતા એટલે એટલી વારમાં તો આપણે નીરને નખાઈ જાય ઢોરને અને પાણી પવાઈ જાય। તો પાણી પાણી શેરડી નાખીને નિવાયો ગાવું ને અને કીધું હું નવરો હોત હું આ શેવડી ખાઈ લઉં। તો જો આપણે છે ને પાણી પાવાનું ચાલુ છે ઘઉંમાં। તો વિડીયોને લાઈક કરી દેજો। હાલો હું તમને આગળ પછીનો બ્લોગ બતાવું। તો હાલો મિત્રો હવે થઈ ગયા બપોરને બપોરા કરવા આપણે બેસી ગયા એવી રોજની જેમ જ ખાવાનું વાળીએ। જો આ રહ્યું આમાં શાક લઈ લીધું છે વાટકામાં અને રોટલા તો જો અહીંયા બનાવે જ છે ગરમે ગરમ। તો રોટલા ને શાક જો એકદમ શાક બનાવી। તો હાલો હવે બપોરા કરી લેવી। જો અમારે બપોરા કરવા આ મહેમાન પણ આવી ગયા સવારે સાંજે ને બપોરે ગમે ત્યારે હોય જ અહીંયા એ ખાવા આવે છે। તો હાલો હવે આપણે ખાઈ લઈએ। તો હાલો મિત્રો આપણે બપોરા કરી લીધા અને હે ને અત્યારે 3 વાગી ગયા છે અને પાણી વાળવાનું ચાલુ જ હતું સવારનું ચાલુ છે તમે વિડીયોમાં જોયું ને ત્યારનું ચાલુ જ છે। જે પી નથી રહ્યું ને પાવાનું ચાલુ જ છે એટલે ભાઈ હું કઈ બહુ બ્લોગ કરતો નથી ખાલી પાણી વાળવાનું એક ધારું હંધું આવે એટલે। તો અત્યારે હે ને કીધું બતાડી દઉં કે હજી ખાતર જ હું મકાઈમાં પાઉં ઘઉં વચ્ચે પાઈ દીધા એકવાર। આ ઘઉં રહ્યા ને લાંબા ઠામાં દેખાય નાકણેથી તે આ શેડે લગી ઘઉં પાઈ દીધા અને મકાઈને કેરા આપસ બીજા હવાર પાતો એ અલગ હતા એ આમ ઉપરના કેરા હતા અને અત્યારે આ બાજુના કેરા છે। તો આ કેરા રહ્યા ને એમાં ખાતર જ નાખવું છે હું ઉપર ઉપલું પાયું ને એમાં હું ગાંગડા ખાતરને નાખતો હતો અને આમાં ભૂકો છે આમ કે એટલે ખાતર આ રહ્યું એ સાચું ખાતર જ છે ને ઓલું છે ને ગાંગડા થઈ ગયા આટલા વાટકા ભરીને હે ને જો આમ ધોરિયામાં નાખવી ને આ રીતે તો મકાઈમાં સારું। તો આ રીતે પાવ તો આપણે આ રીતે વાટકા ભરીને નાખી દેવી આમાં। તો અને હવે છેલ્લો કેરો જ છે મકાઈનો પછી ઢોરનું આ ખડ ને એ લીલું હતું પાવાનું છે। તો જો છેલ્લો જ કેરો છે ને તો હાલો એક હારે લઈને જ હતું પાઈ દઉં આમાં એક હારે નાખી દઉં વાટકા ભરીને। તો જો આમાં હે ને
એ કરી આ રીતે નાખી દઉં. પાણી આવી ગયું તગારામાં, અહીં ધોરિયા પાસે પીડ્યું હતું ને તે જો આ રીતે નાખી દેવી. તો આ રીતે પાઈ દઉં ખાતર. તો હાલો હવે હું હે ને મકાઈને પાઈ દઉં પાણી. હવે પૂરું થવાની તૈયારી છે. એટલે સામ હું આખો આવી જવો જોઈએ ને એટલું આવી જવું જોઈએ. ઓલામાં હું એમ લઈ લેતો એટલે. તો હાલો હવે હાંસ થઈ ગઈ છે અને આપણે છે ને પાણી હજી વાળી વાળ્યું છે ઘઉંમાં મકાઈમાં, અને એમાં ખાતરની પાઈને પાણી વાળી વાળ્યું. અને અટાણે હવે છે ને અહીં ઘરમાં સીવી આપણે વાળીએ. બનાવે છે ભાત, તે તો વઘાર લીધેલો છે ને પાણી નાખે છે એમાં. પછી ચોખા ઓરવાના બાકી છે હજી. તીખા ભાત બનાવે છે. આમાં હંતે આપણે નાખ્યું કોથમીર, જે મસાલો હંતે આવતો હોય ને એ મીઠો લીમડો ને લીલું, બે વસ્તુ એનું છે. અને બાકી ઓલું છે ડુંગળી ને લીલું છે. ઓમ મસાલો બીજો આવે તૈયાર ઈ નાખી દીધો. અને આમ વઘાર લીધો છે આપણે. માર મીએ વઘાર લીધો. અને જો આ ચોખા હે ને ઓરવાના બાકી આમાં. તો હમણાં ચોખા આમાં ઓરી દેવી. અને આજ ખાવામાં સાંજે તીખા ભાત બનાવે છે. તો આપણે બનાવે જોવી છે વિડીયો તમારા હાટું ઉતારી લેવી. તો હાલો આપણે હંતાય ઢોરને નીણ નાખવી છે. હવે ખાણ દઈ દીધું, ધોઈ લીધા અને હવે નીણ નાખી દઉં. તો હાલો હવે આપણે હંતાય ઢોરને નીણ નાખી દીધી છે. હા થઈ ગઈ અંધારામ. તમને બીજું કઈ નહીં બતાય, ખાલી લાઈટ હોય એટલું. જો આ ઢોર ખાય છે નીણ. આપણે હે ને અત્યારે તો જો આ નાના નાના વાસરું છે એ તગારામાં પાલો ખાય છે. તો આ રીતનું છે. હંતાય નીણ નાખી દીધી અને હવે મારે પણ ખાવા બેસી જવું છે. તો હાલો હું પણ હવે ભાત બનાવ્યા છે તો ખાવા બેસી જાઉં. તો હાલો હવે આપણે બેસી ગયા, ભાત બની ગયા છે અને ખાવા. જો આપણે આવી રહ્યા આમાં ભાત, જો તપેલામાં ભાત લઈ લીધા છે, મસ્ત ખાવા બેસી ગયા. અને આ લીંબુ છે આપણે લીંબુડીના તાજા, જો આ લઈ લીધા વાટકામાં ભાત આપણે. અને રોટલા આરે બને ગરમે ગરમ. ડોલમાં દૂધ છે આપણે ગાયનું દોયેલું. તો હાલો આપણે હવે હાંજની વાળું કરી લેવી. અને આ જો આમાં જલેબી આણી છે એ તો રહી ગઈ, જો અંદર રહી. એ હવે ખાઈને પછી આપણે ખાવી. હાલો મિત્રો, તો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા. અને આવા નવા વિડીયો તમારે જોવો હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. તો બાય બાય બધા મિત્રોને.